વર્સિસ ઝોમેટોની વાત કરીએ તો ઓબ્વિયસલી ઝોમેટોને એક અપર એજ છે, કારણ કે તેમનું ફૂડ ડિલિવરી બિઝનેસ બી સ્વિગી કરતાં મોટું છે અને જ્યાં સુધી ક્વિક કોમર્સનો સવાલ છે ત્યાં બી આપણે એક મોટી અપટીક જોઈ રહ્યા છે. આંકડાઓની વાત કરીએ વેલ્યુએશનના હિસાબે તો અત્યારે 7.5 ટાઈમ પ્રાઇસ ટુ સેલ્સના વેલ્યુએશન ઉપર સ્વિગી તમને ઝોમેટો કરતાં લગભગ અડધાથી ઓછા વેલ્યુએશનમાં તમને મળી રહ્યું છે. ઓબ્વિયસલી આનું એક કારણ છે ક્વિક કોમર્સમાં ઝોમેટોને એક સારી વેલ્યુએશન માર્કેટ સ્ક્રેપ કરી રહ્યું છે. તેની સિવાય આગળ આપણે વાત કરીએ તો ઘણા બધા મેટ્રિક્સ ઉપર ઝોમેટો ની સિટી રીચ બી ઘણી ખાસી છે. અગર हम વાત કરીએ તો જે ટોટલ ઝોમેટોની રીચ છે અત્યારે સિટીઝમાં એ લગભગ 800 શહેરોમાં અવેલેબલ છે અને લગભગ 650 શહેરોમાં સ્વિગી પસરાયેલું છે. ઓવરઓલ આપણે અગર જોઈએ બીજા આંકડાઓ તો ખાસ કરીને જે ક્વિક કોમર્સ બિઝનેસ છે, મંથલી ટ્રાન્ઝેક્ટિંગ યુઝર્સ છે એ બી લગભગ 2 કરોડ છે મહિનાના અને સામે લગભગ 1.4 કરોડ યુઝર્સ તમને મંથલી બેસિસ ઉપર સ્વિગીમાં આવતા જોવા મળી રહ્યા છે. એડજસ્ટેડ માર્જિન્સમાં બી ઝોમેટોનું પ્રદર્શન થોડું વધારે સારું છે. લગભગ 3% જેટલા એબિટા માર્જિન તમે FY 24માં જોયા અને સ્વિગીનું લગભગ એક ફ્લેટ માર્જિન તમને જોતા મળી રહ્યું છે. ઓર્ડર વેલ્યુની વાત કરીએ તો ફૂડ બિઝનેસમાં લગભગ બંનેની સરખામણી સરખી છે. લગભગ 440 રૂપિયાની આસપાસ ઓર્ડર એવરેજ વેલ્યુ છે. પણ ક્વિક કોમર્સ જ્યાં બ્લિંકિટનો એક દબદબો છે ઇન્સ્ટામાર્ટની સામે, કારણ કે સ્વિગી પોતાના ઇન્સ્ટામાર્ટથી પ્રોડક્ટ્સ વેચે છે અને ઝોમેટો બ્લિંકિટ સાથે તમને ક્વિક કોમર્સ કારોબારમાં દેખાઈ રહ્યું છે. ત્યાં લગભગ ઝોમેટોની એવરેજ બિલિંગ છે 660 રૂપિયા અને સામે ઇન્સ્ટામાર્ટની જે ઓવરઓલ રેવન્યુ શેર છે એ લગભગ 487 રૂપીસ છે. માર્કેટ કેપ અને માર્કેટ શેરની વાત કરી લઈએ તો લેટેસ્ટ માર્કેટ શેર ઝોમેટોનું 57% છે, સામે 43%ની આસપાસ ઝોમેટો સ્વિગીની આગળ ઘણું જતાં તમને જોવા મળી રહ્યું છે. આજની માર્કેટ કેપની વાત કરીએ તો સ્વિગીનું માર્કેટ કેપ લગભગ 1 લાખ કરોડ છે અને તેની સામે ઝોમેટો લગભગ 2.5 લાખ કરોડનો રિસેન્ટ ટોપ હતો અને અત્યારે લગભગ 2,30,000 કરોડ જેટલું માર્કેટ કેપ કમાન્ડ કરી રહ્યું છે. જે તો ખાસ કરીને હજી પણ ઝોમેટો જે છે તેમાં એક દમ વધતું દેખાઈ રહ્યો છે. આભાર યતિન આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોયું છે ખાસ કરીને સ્વિગી વર્સિસ ઝોમેટોમાં હજી પણ ઝોમેટો જે છે તે આપણને પ્રદર્શન વાઇઝ સારું લાગી રહ્યું છે. પણ હિમનજી, એક વ્યૂ તમારા તરફથી સ્વિગી વર્સિસ ઝોમેટો જે રીતે આપણને એક માર્કેટમાં કોમ્પિટિશન ઝોમેટો માટે હવે આવતી જોવા મળશે, વેલ્યુએશન વાઇઝ આપણે વાત કરીએ તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને કંપનીઓને અને કઈ રીતે ધ્યાન રાખવું? આઈ થિંક યતિનભાઈ એબ્સોલ્યુટલી પરફેક્ટ પોઈન્ટ્સ કવર કર્યા છે. I think nothing left for me to comment. But I think valuation is the only thing where as a fund manager અમે call લેતા હોઈએ છીએ. અને I think Zomato, in fact અમે Zomato અમારા PMS માં it was one of the first few stocks, new age stocks which we had bought last year. But I think we have already exited for two reasons. One was valuation and the other thing was the competitive scenario. અને કરંટ સિનેરિયો જોતા આઈ થિંક સ્વિગીના વેલ્યુએશન અને IPO ઇઝ એબ્સોલ્યુટલી બેઝડ ઓન ધ વેલ્યુએશન ઓફ ઝોમેટો. અને ઝોમેટો એક પિયર કમ્પેરિઝન છે બજારમાં, એ જ પ્રમાણે સ્વિગી એના પગલે આઈ થિંક જઈ રહ્યું છે. પણ ધ ઓનલી ડિફરન્સ બિટવીન ધ ટુ ઇઝ ધી પ્રોફિટેબિલિટી. આઈ થિંક સ્વિગીના હજુ લગભગ 1.5 વર્ષની વાર દેખાઈ રહી છે પ્રોફિટેબિલિટીમાં, પહેલો પ્રોફિટ ચાખવા માટે, જ્યારે ઝોમેટો ડેફિનેટલી હેઝ એન્ટર્ડ ધ નેટ પ્રોફિટ ઝોન. સો રેડમાંથી નીકળીને બ્લેક તરફ ઝોમેટો ગઈ છે. પણ આરથી બેવના વેલ્યુએશન અમારી સમજણ અને રીચની બહાર છે. આઈ થિંક કોઈ ક્લાયન્ટ્સ માટે અમારે કોલ લેવો હોય તો અમે બેવ કંપનીને હમણાં અવોઇડ કરશું એટ ધીસ વેલ્યુએશન.